વાવ વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ હતી। આ માટે મતગણતરીની તૈયારીઓ કરી લેવામાં આવી છે। ત્યારે આ પેટા ચૂંટણી માટે મતગણતરીની તૈયારીઓનું જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લેવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ત્યારે ભારતના ચૂંટણી આયોગ દ્વારા 7 વાવ વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી 2024ની મતગણતરી તારીખ 23 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે પાલનપુરમાં જગાણાની સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે। મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા। તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લીધી હતી। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે। ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। આજ રોજ માનનીય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી। આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે। 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે।